તમે સાંભળી રહ્યા છો કૃષ્ણા પુરાણ ચેનલ. મિત્રો, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે બીજાને ભૂલો પર ધ્યાન આપવાનું છોડી દો છો અને પોતાને સુધારવા લાગો છો, ત્યારે જીવન બદલાઈ જાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતે પોતાના પર વિજય મેળવી લે છે, તેને કોઈના પર જીતવાની જરૂર નથી. તમે બીજાને નહીં પણ તમારા વિચારોને બદલો, કારણ કે દુનિયા તેવી જ દેખાય છે જેવો તમારો મન છે. સમય સૌથી મોટો ગુરુ છે. કૃષ્ણ કહે છે કે સમયને ક્યારેય હળવાશમાં ન લો, કારણ કે જે આજે છે તે કાલે નહીં રહે. દરેક ક્ષણને પવિત્ર સમજો અને તેનો ઉપયોગ સર્જનમાં કરો. જે વ્યક્તિ સમયની સાથે ચાલે છે તે ક્યારેય પાછળ રહી જતો નથી. વર્તમાન જ ઈશ્વરની સૌથી સુંદર ભેટ છે. તેને સન્માન આપો. કૃષ્ણ કહે છે કે બીજાના અભિપ્રાયથી પોતાના નિર્ણયો ન બદલો, કારણ કે દરેક આત્માનો માર્ગ અલગ છે. જે તમારો માર્ગ છે તે જ તમારો ધર્મ છે. જો તમે બીજાના કહ્યા મુજબ જીવવા લાગશો તો તમે તમારા ઉદ્દેશ્યને ખોઈ બેસશો. જે પોતાના માર્ગ પર એકલા ચાલવાની હિંમત રાખે છે તે જ દુનિયાને દિશા આપે છે. ક્યારેય તમે એવું ન વિચારો કે તમારી પ્રાર્થના સાંભળવામાં આવી કે દરેક પ્રાર્થના સાંભળવામાં આવે છે. બસ તેનો ઉત્તર સમય અને સ્વરૂપમાં અલગ હોય છે. ઈશ્વર મોડું કરી શકે છે, પણ ના પાડી શકે નહીં. જે પ્રતીક્ષામાં ધીરજ રાખે છે તે જ કૃપાનો પાત્ર બને છે. વિશ્વાસ તે પુલ છે જે મનુષ્ય અને ઈશ્વરને જોડે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે તમારા જીવનને પ્રેમ, કર્મ અને વિશ્વાસથી ભરી દો છો, ત્યારે તમે તે જ બની જાઓ છો જેના માટે તમારો જન્મ થયો છે. દરરોજ તમારી પાસે તમારી જાતને નવી બનાવવાની તક છે. તમે કોઈનું અનુકરણ ન કરો, કારણ કે તમે પોતે એક અદ્વિતીય સર્જન છો. તમારા અંદરના ઈશ્વરને ઓળખો અને તે જ તમારા જીવનનો સાચો ગીતા માર્ગ બનશે. જ્યારે જીવનમાં અંધકાર છવાઈ જાય અને કોઈ રસ્તો ન દેખાય, ત્યારે શ્રી કૃષ્ણનો ઉપદેશ છે કે ડરો નહીં, કારણ કે અંધકાર હંમેશા તે જગ્યાએ સૌથી વધુ ઘાટો હોય છે જ્યાં પ્રકાશ જન્મ લેવાનો હોય છે. દરેક મુશ્કેલી તમને તોડવા નહીં પણ તમને ઘડવા માટે આવે છે. જ્યારે તમે પડો છો ત્યારે ધરતી તમને પકડી રાખતી નથી, પણ ઊભા થતા શીખવે છે. એટલા માટે તમારા સંઘર્ષોથી ગભરાશો નહીં. તે જ તમારી અંદરના પાયાને મજબૂત કરી રહ્યા છે. વિશ્વાસ રાખો કે દરેક દુઃખની અંદર કોઈ છુપાયેલું આશીર્વાદ છે. બસ તમારે તેને જોવા માટે તમારી દ્રષ્ટિ બદલવાની. જ્યારે મન બેચેન હોય અને પરિસ્થિતિઓ નિયંત્રણની બહાર લાગે, ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે શાંતિ કોઈ બહારની વસ્તુમાં નથી, તે તમારી અંદર છે. તમે જેટલું બહાર સમાધાન શોધો છો, એટલા જ અંદરથી ખાલી થતા જાઓ છો. જ્યારે તમે તમારા વિચારોના ઘોંઘાટથી ઉપર ઉઠી જાઓ છો, ત્યારે આત્માનો અવાજ સંભળાય છે. મૌન રહેવું એ નબળાઈ નથી, પણ તે એ સ્થાન છે જ્યાં ઈશ્વર પોતે તમારી સાથે સંવાદ કરે છે. એટલા માટે દરરોજ થોડી ક્ષણો પોતાની અંદર જાઓ. ત્યાં તમને તે જ શાંતિ મળશે જેની શોધ સંસારમાં કરી રહ્યા છો. ક્યારેય તમે એવું ન વિચારો કે તમારી મહેનત નકામી જઈ રહી છે. કૃષ્ણ કહે છે કે કોઈ પણ કર્મ ફળ વગર જતું નથી. બસ ફળનો સમય અલગ હોય છે. બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે, અને આ જ સમય તમારી નિષ્ઠાની પરીક્ષા છે. જો તમે સતત પ્રયત્ન કરતા રહો તો ઈશ્વર પોતે સમયને તમારા પક્ષમાં નમાવી દે છે. એટલા માટે પરિણામની ચિંતા છોડો અને તમારા કર્મમાં આનંદ શોધો. જ્યારે કર્મ પૂજા બની જાય છે, ત્યારે સફળતા પોતાની મેળે તમારા ચરણ સ્પર્શ કરવા આવે છે. જ્યારે લોકો તમારી મજાક ઉડાડે, તમને ઓછા આંકે કે તમારા સપના પર હસે, ત્યારે યાદ રાખજો કે લોકો હંમેશા તે વસ્તુ પર હસે છે જેને તેઓ સમજી શકતા નથી. કૃષ્ણ કહે છે
કે સાચો સાધક તે જ છે જે ભીડથી અલગ થઈને પણ પોતાના માર્ગ પર સ્થિર રહે, પોતાની આત્માનો અવાજ સાંભળીને ચાલે છે, તેને દુનિયાની તાળીઓ કે મહેણાની પરવા હોતી નથી. કારણ કે જે બીજાના અભિપ્રાયથી ચાલવા લાગે છે તે પોતાનો રસ્તો ખોઈ બેસે છે. સત્યનો માર્ગ એકલો હોય છે, પણ તે જ મુક્તિ તરફ લઈ જાય છે. ક્યારેય જીવનમાં અપમાન, અસ્વીકાર કે અસફળતા મળે તો દુઃખ ન કરો. શ્રી કૃષ્ણ કહે છે કે આ સંસાર ફક્ત તમારા કર્મોનો અરીસો છે. જે તમને નકારે છે તે તમારી કિંમત ઘટાડતો નથી, પરંતુ તમારી ધીરજની પરીક્ષા લે છે. જ્યારે તમે ક્રોધ વગર, પ્રતિશોધ વગર આગળ વધો છો, ત્યારે તમે તમારી જ અંદર એક નવી શક્તિનો જન્મ કરો છો. બીજાનો વ્યવહાર તેમના કર્મ છે અને તમારો ઉત્તર તમારા ચરિત્રનું પ્રમાણ છે. ક્યારેય તમારા ભૂતકાળમાં અટવાઈને વર્તમાનને ન ખોશો. કૃષ્ણ કહે છે કે ભૂતકાળ સ્મૃતિ છે, ભવિષ્ય કલ્પના છે અને વર્તમાન જ સત્ય છે. જે વ્યક્તિ વીતી ગયેલા સમય પર રડે છે કે આવનારા સમયથી ડરે છે, તે વર્તમાનની સુંદરતાને ખોઈ બેસે છે. જે આજનો આદર કરે છે તે જ કાલનો માલિક બને છે. એટલા માટે દરેક ક્ષણને સંપૂર્ણતાથી જીવો, કારણ કે આ ક્ષણ જ જીવનની સૌથી પવિત્ર પ્રાર્થના છે. ક્યારેય કોઈના દગાથી તૂટશો નહીં. કૃષ્ણ કહે છે કે બીજાની નિષ્ઠા પર તમારો નહીં, પણ તેમનો કર્મ નિર્ભર કરે છે. તમારી સચ્ચાઈ, તમારી દાનત ક્યારેય નકામી જતી નથી. જો કોઈ તમને છેતરી પણ લે તો સમજો કે તમે અનુભવ મેળવ્યો છે, અને અનુભવ સૌથી મોટી સંપત્તિ છે. સૌથી મોટી સંપત્તિ છે. એટલા માટે તમારા હૃદયની ભલાઈને બચાવી રાખો. દુષ્ટતાનો જવાબ દુષ્ટતાથી નહીં, પણ વધુ કરુણાથી આપો, કારણ કે તે જ સાચો બદલો છે. જ્યારે તમને લાગે કે બધું જ ખોવાઈ ગયું છે, ત્યારે હસો. કૃષ્ણ કહે છે કે જ્યારે ઈશ્વર કંઈક છીનવી લે છે ત્યારે તે તમને ખાલી નથી કરતો, પરંતુ કંઈક વધુ મહાન માટે નવી જગા બનાવે છે. એટલા માટે દરેક અંતને શરૂઆતની દ્રષ્ટિએ જુઓ. જીવનનું સંગીત ત્યારે જ સુરીલું બને છે જ્યારે જૂના સૂર મટે છે અને નવા જન્મ લે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે ક્રોધ તે આગ છે જે પહેલાં તમને બાળે છે, પછી બીજાને. કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ ક્રોધને જીતી લે છે તે પોતે દેવત્વને સ્પર્શે છે. ક્ષમા નિર્બળતા નથી, પણ આત્માની સૌથી મોટી શક્તિ છે. જ્યારે તમે ક્ષમા કરો છો ત્યારે તમે ભૂતકાળની સાંકળોને કાપો છો. જે વ્યક્તિ બીજાને માફ કરે છે તે પોતાના મનને મુક્ત કરે છે, અને મુક્તિ જ તો જીવનનું લક્ષ્ય છે. ક્યારેય બીજાની નકલ ન કરો. શ્રી કૃષ્ણ કહે છે કે દરેક આત્માનો માર્ગ અલગ છે. જો તમે કોઈ બીજાના રસ્તા પર ચાલશો તો તમે તમારા સાચા સ્વરૂપથી ભટકી જશો. જે તમારો સ્વભાવ છે તે જ કોઈના તમારો જેવા ધર્મ. બનવાનો પ્રયત્ન ન કરો, કારણ કે તમે પોતે એક અદ્વિતીય સર્જન છો. સંસારને તમારી મૌલિકતાની જરૂર છે, તમારી નકલની નહીં. અહંકાર તે દિવાલ છે જે તમને તમારા જ ઈશ્વરથી દૂર કરી દે છે. કૃષ્ણ કહે છે કે વિનમ્રતા સૌથી મોટું જ્ઞાન છે. જે નમવાનું જાણે છે તે જ ઊંચાઈ સ્પર્શે છે. પર્વત પોતાની ઊંચાઈથી નહીં, પણ પોતાના પાયાની ઊંડાઈથી સ્થિર રહે છે. જે પોતાને સૌથી મોટો સમજે છે તે સૌથી જલ્દી પડે છે. જે હુંને ત્યજી દે છે તે અમે બનીને બ્રહ્મ સાથે એક થઈ જાય છે. ડર ફક્ત કલ્પના છે, વાસ્તવિકતા નથી. કૃષ્ણ કહે છે કે જ્યારે તમે તમારા ડરનો સામનો કરો છો ત્યારે તે ગાયબ થઈ જાય છે. ડર ત્યાં સુધી જીવિત રહે છે જ્યાં સુધી તમે તેનાથી ભાગો છો. સાહસનો અર્થ ડરનો અભાવ નથી, પરંતુ ડર હોવા છતાં આગળ વધવું છે. દરેક વખતે જ્યારે તમે તમારા ડરથી ઉપર ઉઠો છો ત્યારે તમારું આત્મબળ વધે છે અને તમે એક નવા સ્તરની ચેતનામાં પ્રવેશો છો. ક્યારે એવું ન વિચારો કે ઈશ્વર તમને ભૂલી ગયો છે. કૃષ્ણ કહે છે કે ઈશ્વર ક્યારેક મોડું કરે છે, પણ ના પાડતા નથી. જ્યારે તમે પ્રતીક્ષામાં ધીરજ રાખી લો છો
ત્યારે તમે કૃપાને પાત્ર બની જાઓ છો. દરેક વિલંબ તમારી અંદર ધીરજ, શ્રદ્ધા અને વિશ્વાસના બીજ વાવે છે. વિશ્વાસ તે પુલ છે જે મનુષ્યને ઈશ્વર સાથે જોડે છે. જે તે પુલને પકડી રાખે છે તે ક્યારેય પડતો નથી. શ્રી કૃષ્ણ કહે છે કે દ્વેષ આત્માનો વિષય છે. જે બીજાથી નફરત કરે છે તે પોતાની અંદરના પ્રેમને મારે છે. પ્રેમ જ જીવનની સાચી ઊર્જા છે. જો તમે બધામાં ઈશ્વરને જોતા શીખી જાઓ તો કોઈ તમારો શત્રુ નહીં રહે. જ્યારે તમારું હૃદય કરુણાથી ભરાઈ જશે ત્યારે તમારી અંદરનો કૃષ્ણ પ્રગટ થશે. ક્યારેય સફળતા પર ગર્વ ન કરો અને અસફળતા પર નિરાશ ન થાઓ. કૃષ્ણ કહે છે કે જીવનની રમત જીત કે હારથી નહીં પણ અનુભવથી માપવામાં આવે છે. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિને ગુરુ માને છે તે સાચો જ્ઞાની છે. સફળતા ફક્ત બહારની વિજય નથી પણ અંદરની સ્થિરતા પણ છે. જ્યારે તમે બધી પરિસ્થિતિઓમાં સમાન રહો છો ત્યારે તમે સાચા યોગી કહેવાઓ છો. ક્યારે કોઈની આલોચનાથી પરેશાન ન થાઓ. શ્રી કૃષ્ણ કહે છે કે લોકો તમને તેટલી જ હદ સુધી સમજી શકે છે જેટલી તેમની દ્રષ્ટિ હોય છે. જ્યારે તમે ઊંચું ઉડો છો ત્યારે નીચેવાળાને તમે નાના લાગો છો. એટલા માટે આલોચનાને સંકેત સમજો કે તમે સાચા માર્ગ પર છો. જ્યાં સુધી લોકો તમારી ચર્ચા નથી કરતા ત્યાં સુધી સમજો કે તમે કંઈક મોટું કર્યું નથી. ક્યારેય તમારી હારને અંત ન સમજો. કૃષ્ણ કહે છે કે હાર ફક્ત એક દિશા બદલવાનો સંકેત છે, મંજિલ છોડવાનું નહીં. જ્યારે તમે પડો છો ત્યારે તમે શીખો છો કે હવે પછી ક્યાં ઠોકર નથી ખાવાની. દરેક પછડાટમાં એક નવી ઉડાનનો સંકેત છુપાયેલો હોય છે. પડીને ઊભા થવાનું બંધ ન કરો. તે જ વ્યક્તિ જીવનની ઊંચાઈઓ સ્પર્શે છે જે વારંવાર ઊભા થવાનું જાણે છે. ક્યારેય બીજાની પાસે પ્રેમની ભીખ ન માંગો. કૃષ્ણ કહે છે કે પ્રેમ આપવામાં આવતો નથી, તે અંદરથી પ્રગટે છે. જ્યારે તમે તમારા અસ્તિત્વને પ્રેમ કરવા લાગો છો ત્યારે આખું બ્રહ્માંડ તમને અપનાવવા લાગે છે. પોતાની જાતને પ્રેમ કરવો એ આત્મમુગ્ધતા નથી પણ આત્મજ્ઞાનનું પ્રથમ ચરણ છે. જ્યારે તમારી અંદર પ્રેમ પ્રવાહિત થાય છે ત્યારે જીવન પોતાની મેળે સુંદર બની જાય છે. ક્યારેય સમયને હળવાશમાં ન લો. કૃષ્ણ કહે છે કે સમય સૌથી મોટો શિક્ષક છે. તે બોલતો નથી પણ બધું શીખવી દે છે. દરેક તકનું સન્માન કરો કારણ કે તે જ તમારા ભવિષ્યનો પાયો છે. જે આજને વ્યર્થ કરે છે તે કાલને ખોઈ બેસે છે. એટલા માટે દરેક દિવસને એવી રીતે જીવો જાણે કે આ જીવનનો અંતિમ દિવસ હોય અને એવી રીતે શીખો જાણે તમે સદા જીવિત રહેશો. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે તમારી અંદરના ઈશ્વરને ઓળખી લો છો ત્યારે તમારા બધા જ પ્રશ્નો સમાપ્ત થઈ જાય છે. તમે તે જ છો જેને તમે શોધી રહ્યા છો. બહાર કાંઈ મેળવવાની જરૂર નથી. અંદર જુઓ, ત્યાં જ સત્ય છે, ત્યાં જ શાંતિ છે, ત્યાં જ આનંદ છે. જ્યારે તમે પોતાને સમજી લો છો ત્યારે આખી સૃષ્ટિ તમારા માટે અર્થપૂર્ણ બની જાય છે. આ જ જીવનનો સાર છે. આ જ ગીતાનો સંદેશ છે. પોતાની જાતને જાણો, પ્રેમ કરો અને કર્મ કરતા આગળ વધો કારણ કે તમારી અંદર જ ભગવાનનો નિવાસ છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવનના માર્ગ પર તમને કોઈ ઠોકર લાગે તો તેને તમારી હાર નહીં પણ એક દિશા સમજો જે તમને વધુ મજબૂત બનાવવા આવી છે. દરેક પછડાટમાં એક શીખ હોય છે. દરેક અસફળતામાં એક નવી ઊર્જા છુપાયેલી હોય છે જે ફક્ત તેને જ દેખાય છે જે હાર્યા પછી પણ ઊભા થવાની હિંમત રાખે છે. મનુષ્ય ત્યાં સુધી અધૂરો છે જ્યાં સુધી તે બીજાના અભિપ્રાય પર જીવે છે. કારણ કે આત્માની સ્વતંત્રતા ત્યાંથી જ શરૂ થાય છે
જ્યાં તમે તમારી વિચારધારાના આધારે નિર્ણય લેવા લાગો છો. જ્યારે કોઈ તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે ત્યારે એ સમજો કે તે પોતે પોતાની અંદરના અંધકાર સામે લડી શક્યો નથી. ક્યારેય કોઈની વાતોથી તમારી અંદરની શાંતિને ન ડગમગવા દો, કારણ કે તમારો મન જ તમારું સૌથી મોટું મંદિર છે, જ્યાં પ્રવેશ ફક્ત તેને જ આપો જે તમારા વિચારોને પવિત્ર કરી શકે. જ્યારે રાહ મુશ્કેલ લાગે ત્યારે પાછું વળીને ન જુઓ, કારણ કે જે વીતી ગયું તે અનુભવ હતો અને જે આવવાનું છે તે તક છે. જીવનનું સૌથી સુંદર સત્ય એ છે કે દરેક પીડા તમને એક નવી દૃષ્ટિ આપે છે, દરેક અસફળતા તમને એક નવું જ્ઞાન આપે છે અને દરેક વિરામ તમને અંદર જોવાની શક્તિ આપે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે પોતાના મનને શાંત કરી લે છે તે સૌથી મોટો વિજેતા બની જાય છે, કારણ કે સંસાર પર રાજ કરવું સહેલું છે, પરંતુ પોતાના વિચારોને નિયંત્રિત કરવા જ સાચું સામ્રાજ્ય છે. જ્યારે લોકો તમારા વિશે ખોટું બોલે ત્યારે તેમને બોલવા દો, કારણ કે તેઓ તમને નહીં પણ તમારા પ્રકાશને જોઈ શકતા નથી. કારણ કે તેઓ તમને નહીં પણ તમારા પ્રકાશને જોઈ શકતા નથી. ક્યારે એવું ન વિચારો કે તમે એકલા ચાલી રહ્યા છો, કારણ કે જે રસ્તા પર સત્ય છે ત્યાં ભીડ હોતે નથી, ત્યાં બસ શાંતિ હોય છે. જ્યારે તમને લાગે કે દુનિયા તમારી વિરુદ્ધ છે, ત્યારે તમારી અંદરની શક્તિને યાદ કરો, જે દરેક પરિસ્થિતિમાં તમને સંભાળી શકે છે. પોતાના કર્મોમાં વિશ્વાસ રાખો, કારણ કે સમય દરેક તે આત્માને ચમકાવે છે જે ઈમાનદારીથી પરિશ્રમ કરે છે. જે વ્યક્તિ પોતાની જાતને પ્રેમ કરતા શીખી જાય છે તે જ બીજાને સાચો પ્રેમ આપી શકે છે, કારણ કે ખાલી દિલ બીજાને કંઈ આપી શકતું નથી. ક્યારે એવું ન વિચારો કે તમારે બધું જ એકસાથે મેળવવાનું છે, કારણ કે જીવનની સુંદરતા ક્રમમાં છે. દરેક ક્ષણ તમને તે દિશામાં લઈ રહી છે જ્યાં તમારો ઉદ્દેશ્ય છે. જ્યારે પરિસ્થિતિઓ તમારી વિરુદ્ધ હોય ત્યારે શાંત રહો, કારણ કે વાવાઝોડું હંમેશા તે ઝાડને હલાવે છે જે ઊંચા ઉઠવાનો પ્રયત્ન કરે છે. પોતાના મૌનને પોતાની શક્તિ બનાવો, કારણ કે અવાજ કરનારા લોકો પોલા હોય છે, પણ મૌન રહેનારા પોતાની અંદર પર્વત જેટલા મજબૂત હોય છે. જ્યારે તમને લાગે કે જીવન તમારી પાસેથી ઘણું બધું છીનવી લીધું છે, ત્યારે એ ન ભૂલતા કે તેણે તમને અનુભવ આપ્યો છે, અને અનુભવ સૌથી મોટું ધન છે. શ્રી કૃષ્ણ કહે છે કે ક્યારેય પોતાના ભૂતકાળને કોસવામાં સમય બરબાદ ન કરો, કારણ કે તે હવે તમારા જીવનનો શિક્ષક બની ચૂક્યો છે, શત્રુ નહીં. જે વ્યક્તિ માફ કરતા શીખી જાય છે તે પોતાના જીવનનો સૌથી મોટો દરવાજો ખોલી દે છે, શાંતિનો દરવાજો. જ્યારે તમને લાગે કે તમારી રાહ ખૂબ લાંબી, ત્યારે યાદ રાખજો કે દરેક મહાન યાત્રા નાના નાના ડગલાંથી શરૂ થાય છે. પોતાના સપનાને બીજાની સમજણથી ન તોલો, કારણ કે તમારું સપનું તમારા વિશ્વાસની ઊંડાઈથી બન્યું છે, કોઈ બીજાની દૃષ્ટિથી નહીં. જ્યારે તમે તમારા ઉદ્દેશ્ય માટે તન, મન અને આત્માથી એક થઈ જાઓ છો, ત્યારે આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કાર્ય કરવા લાગે છે. ક્યારેય કોઈની આલોચનાથી આહત ન થવું, કારણ કે આલોચના ત્યાં જ થાય છે જ્યાં મૂલ્ય હોય છે. જે દિવસે તમે સમજી જશો કે શાંત રહેવું એ પણ જવાબ આપવાનો એક સ્વરૂપ છે, તે દિવસે તમારી આત્માનો વિસ્તાર થઈ જશે. જીવનનો અર્થ મેળવવા માટે બહાર ન ભાગો, પોતાની અંદર ઉતરો, કારણ કે સાચો ખજાનો ત્યાં જ છુપાયો છે જ્યાં તમારા વિચારો સૌથી નિર્મળ છે. જે વ્યક્તિ ધીરજ રાખે છે તે સમયની રમત જીતી લે છે, કારણ કે સમય અંતે તો તેની સામે જ નમે છે જે સ્થિર રહે છે. પોતાના જીવનની કોઈની સાથે તુલના ન કરો, કારણ કે તમારી યાત્રા તમારા કર્મોની લય પર છે, કોઈ બીજાના તાલ પર નહીં. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમને લાગે કે બધું જ અટકી ગયું છે,
ત્યારે સમજો કે બ્રહ્માંડ તમને આગલા સ્તરની તૈયારી કરાવી રહ્યું છે. ક્યારેય એવું ન વિચારો કે જે તમારી સાથે નથી તે શત્રુ છે. કદાચ તેઓ તમને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપવા આવ્યા હતા. પોતાની અંદરના અવાજને સાંભળતા શીખો, કારણ કે તે જ તમારો સાચો માર્ગદર્શક છે, જે ના ક્યારેય દગો આપે છે કે ના તો ભટકાવે છે. જ્યારે તમે બીજાને ઉપર ઉઠાવવા લાગો છો, ત્યારે તમારું જીવન પોતે ઊંચાઈઓને સ્પર્શવા લાગે છે. પોતાની અંદરની ભલાઈને બચાવી રાખો, ભલે દુનિયા તમને સમજે કે નહીં, કારણ કે આ જ ભલાઈ તમને અમર બનાવે છે. ક્યારેય એ ન ભૂલતા કે દરેક નવો દિવસ એક નવી તક છે પોતાની જાતને સુધારવાની, કંઈક નવું શીખવાની અને જીવનને નવા અર્થ આપવાની. જે વીતી ગયું તેને જવા દો, કારણ કે ભૂતકાળને પકડી રાખવું વર્તમાનની રોશનીને ઝાંખી કરી દે છે. જ્યારે તમને લાગે કે તમે હારી રહ્યા છો, ત્યારે એ યાદ કરો કે સંઘર્ષ કરનારા જ ઇતિહાસ લખે છે, હાર માનનારા નહીં. જીવનમાં તે બધું જ સંભવ છે જે તમે પૂરા દિલથી ઈચ્છો છો, કારણ કે ઈચ્છા જ ઊર્જા બનીને બ્રહ્માંડ સુધી પહોંચે છે. પોતાની અંદરની રોશનીને વધારતા રહો, કારણ કે આ જ રોશની બીજાના અંધકારને દૂર કરવામાં સહાયક થશે. કારણ કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય પોતાના કર્મોને ફક્ત ફળની આશાથી નહીં, પરંતુ પોતાના કર્તવ્યની ભાવનાથી કરવા લાગે, તેનું દરેક કાર્ય પૂજા બની જાય છે અને દરેક પ્રયત્ન આશીર્વાદ. જ્યારે જીવનમાં ભ્રમ વધવા લાગે, ત્યારે પોતાની આત્માની શાંતિમાં ઉતરી જજો, કારણ કે જવાબ બહાર નહીં પણ અંદર છુપાયેલો હોય છે. જ્યારે કોઈ તમારું અપમાન કરે, તો તેને જવાબ આપતા પહેલા એ વિચારો કે શું તમારી આત્મા તે સ્તર સુધી પડવા માંગે છે જ્યાં તે ઊભો છે. જે વ્યક્તિ પોતાના ક્રોધને જીતી લે છે, તે યોદ્ધાથી પણ મોટો છે જેણે હજારો શત્રુઓને યુદ્ધમાં હરાવ્યા હોય. કારણ કે બહારનું યુદ્ધ જીતવું સહેલું છે, પણ અંદરના વાવાઝોડાને શાંત કરવું જ સાચી વિજય છે. જ્યારે સંસાર તમને બદલવાનો પ્રયત્ન કરે, ત્યારે પોતાની અંદરની સચ્ચાઈને વધુ મજબૂત કરી લેજો, કારણ કે સ્થિરતા તે જ રાખી શકે છે જે પોતાના મૂળિયાથી જોડાયેલો રહે છે. જ્યારે લોકો તમારી સાથે અન્યાય કરે, ત્યારે એવું ન વિચારો કે ઈશ્વર સૂઈ રહ્યો છે. તે ફક્ત તમારી સહનશક્તિને માપી રહ્યો છે કે તમે કેટલી ઊંચાઈ સુધી ઉઠી શકો છો. જે વ્યક્તિ મૌન રહીને પણ પોતાની આત્મા સાથે સંવાદ કરતા શીખી જાય છે, તે જ સાચા અર્થમાં જાગૃત હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે પોતાના હૃદયને દયાથી ભરી દે છે, તે કોઈનો શત્રુ રહી શકતો નથી, કારણ કે જ્યાં કરુણા વસે છે ત્યાં વેર મટી જાય છે. જ્યારે તમારી ચારે બાજુ ઘૂંઘાટ વધી જાય, ત્યારે મૌનને પોતાનું કવચ બનાવી લો, કારણ કે મૌનથી મોટો કોઈ રક્ષક હોતો નથી. પોતાના દુઃખોને કોસવાને બદલે તેમને સમજો કે તેઓ તમારી અંદર છુપાયેલી શક્તિને બહાર લાવવા આવ્યા છે. જીવનમાં જ્યારે પણ કંઈ પણ કાયમી ન લાગે, ત્યારે પોતાના વિશ્વાસને થાંભી રાખજો, કારણ કે તે જ એકમાત્ર લહેર છે જે દરેક તોફાનમાં તમને તરતા રાખશે. જે બીજાની ભૂલ માફ કરવાનું જાણે છે, તે પોતાની આત્માને સ્વચ્છ રાખે છે, કારણ કે દ્વેષનો ભાર વહન કરનાર વ્યક્તિ ક્યારેય ઉડી શકતો નથી. જ્યારે તમને લાગે કે કોઈ તમારા પ્રયત્નને સમજી રહ્યું નથી, ત્યારે પણ કાર્ય કરતા રહો, કારણ કે ફૂલની સુગંધ પણ પહેલાં હવામાં ફેલાય છે અને પછી જ લોકો સુધી પહોંચે છે. જ્યારે તમારી પાસે કંઈ ન બચે, ત્યારે તમારા અનુભવોને ગણજો, કારણ કે તે જ તમારા સૌથી મોટા સાથી છે જે ક્યારેય તમને દગો નહીં આપે. જે વ્યક્તિ પોતાના શબ્દોને નિયંત્રિત કરતા શીખી જાય છે, તે પોતાના ભાગ્યને લખવાની કળા જાણી લે છે, કારણ કે શબ્દો જ બીજ છે જેમાંથી કર્મના વૃક્ષો ઉગે છે.
જ્યારે તમારું મન વિખરાય ત્યારે સ્મરણ કરો કે દરેક નદીને સમુદ્ર સુધી પહોંચતા પહેલાં અનેક ખડકો સાથે અથડાવવું પડે છે. જીવનની મુશ્કેલીઓને શત્રુ ન સમજતા, તે તો ફક્ત તે રસ્તો છે જે તમને તમારી વાસ્તવિક શક્તિ સુધી પહોંચાડે જ્યારે છે. તમે બીજા માટે દીવો પ્રગટાવો છો ત્યારે તમારા જીવનનો અંધકાર પણ આપોઆપ મટવા લાગે છે. જે પોતાની જાત પ્રત્યે ઈમાનદાર હોય છે તે ક્યારેય કોઈ પરિસ્થિતિમાં ખોવાઈ શકતો નથી, કારણ કે સત્ય જ તેનો માર્ગદર્શક હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમને લાગે કે લોકો તમને સમજતા નથી, ત્યારે પોતાની અંદરની સચ્ચાઈને વધુ ઊંડાઈથી સમજો, કારણ કે તમે સંસારને નહીં પણ પોતાની જાતને જાણવા આવ્યા છો. જે વ્યક્તિ પોતાના કર્મને પોતાના અહંકારથી નહીં પણ પોતાના કર્તવ્યથી જોડી દે છે, તેનું દરેક કાર્ય ઈશ્વરની આરાધના બની જાય છે. જ્યારે અસફળતા વારંવાર દસ્તક દે ત્યારે યાદ રાખજો કે તે તમને પાડવા નહીં પણ તમને સંભાળવાની કળા શીખવવા આવી છે. જ્યારે તમારી પાસે બોલવા માટે કંઈ ન બચે ત્યારે હસતા શીખો, કારણ કે મૌન અને હાસ્ય બંને ઘણું બધું કહી જાય છે જે શબ્દો કહી શકતા નથી. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં કૃતજ્ઞ રહેતા શીખી લે છે, તેના જીવનમાંથી દુઃખ ધીરે ધીરે મટી જાય છે, કારણ કે આભારમાં જ સર્જનની શક્તિ છુપાયેલી હોય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે બીજાની ભલાઈને ઓળખે છે તે પોતાની અંદર ભલાઈ વધારે છે, કારણ કે આપણે તે જ બનીએ છીએ જેને આપણે જોઈએ છીએ. જ્યારે જીવન તમને રોકાવાનું કહે ત્યારે રોકાઈને એ જુઓ કે શું તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા હતા કે ફક્ત ભાગી રહ્યા. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પોતાની દ્રષ્ટિને સકારાત્મક રાખે છે તે સંસારને પણ સુંદર જુએ છે, કારણ કે દ્રષ્ટિકોણ જ વાસ્તવિકતા બનાવે છે. જ્યારે તમને લાગે કે કોઈ તમને નીચે ખેંચી રહ્યું છે ત્યારે તેના પર ધ્યાન ન આપો પણ વધુ ઊંચું ઉડો, જેથી તેની પહોંચ તમારા પાંખો સુધી ન પહોંચે. જે પોતાની સીમાઓને તોડવાની હિંમત રાખે છે તે જ ઇતિહાસ બનાવે છે, કારણ કે સીમાઓ ફક્ત ડરની દિવાલો હોય છે. જ્યારે જીવનમાંથી અપેક્ષા ઓછી અને પ્રયત્ન વધુ થઈ જાય છે ત્યારે ચમત્કાર પોતાને મેળે થવા લાગે છે. જે વ્યક્તિ પોતાના દુઃખને બીજાના હાસ્યમાં બદલી દે છે તે જ સાચા અર્થમાં દેવત્વને સ્પર્શે છે. જ્યારે તમારું મન ભ્રમિત હોય ત્યારે તમારા હૃદયની શાંતિને યાદ કરો, કારણ કે તે જ તમારું વાસ્તવિક ઘર છે. જે પોતાની જાતને સમય આપે છે તે સમયનો માલિક બની જાય છે, કારણ કે ઉતાવળમાં વાવેલું બીજ ક્યારેય ફળ આપતું નથી. જ્યારે તમને લાગે કે બધું જ ખોવાઈ ગયું છે ત્યારે એ વિચારો કે હવે તમે ખાલી છો અને ખાલી પાત્રમાં જ નવું જીવન ભરી શકાય છે. જે પોતાની અંદરની ભલાઈને બચાવી રાખે છે તે જ અંધકારના યુગમાં પ્રકાશ ફેલાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈની મદદ કરો છો કોઈ પણ અપેક્ષા વગર, ત્યારે બ્રહ્માંડ તમારા માટે એવી તકો તૈયાર કરે છે જે તમારા સપનાથી પણ મોટી હોય છે. જે પોતાની જાતને બીજાથી શ્રેષ્ઠ નહીં પણ ગડીકાલ કરતાં શ્રેષ્ઠ બનાવવા માંગે છે તે જ સાચા વિકાસના માર્ગ પર છે. જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં પોતાની દ્રષ્ટિને સકારાત્મક રાખે છે તે સંસારને પણ સુંદર જુએ છે, કારણ કે દ્રષ્ટિકોણ જ વાસ્તવિકતા બનાવે છે. જ્યારે તમને લાગે કે કોઈ તમને નીચે ખેંચી રહ્યું છે ત્યારે તેના પર ધ્યાન ન આપો પણ વધુ ઊંચું ઉડો, જેથી તેની પહોંચ તમારા પાંખો સુધી ન પહોંચે. જે પોતાની સીમાઓને તોડવાની હિંમત રાખે છે તે જ ઇતિહાસ બનાવે છે, કારણ કે સીમાઓ ફક્ત ડરની દિવાલો હોય છે. જ્યારે જીવનમાંથી અપેક્ષા ઓછી અને પ્રયત્ન વધુ થઈ જાય છે ત્યારે ચમત્કાર પોતાને મેળે થવા લાગે છે. જે વ્યક્તિ પોતાના દુઃખને બીજાના હાસ્યમાં બદલી દે છે તે જ સાચા અર્થમાં દેવત્વને સ્પર્શે છે. જ્યારે તમારું મન ભ્રમિત હોય ત્યારે તમારા હૃદયની શાંતિને યાદ કરો, કારણ કે તે જ તમારું વાસ્તવિક ઘર છે. જે પોતાની જાતને સમય આપે છે
તે સમયનો માલિક બની જાય છે, કારણ કે ઉતાવળમાં વાવેલું બીજ ક્યારેય ફળ આપતું નથી. જ્યારે તમને લાગે કે બધું જ ખોવાઈ ગયું છે, ત્યારે એ વિચારો કે હવે તમે ખાલી છો અને ખાલી પાત્રમાં જ નવું જીવન ભરી શકાય છે. જે પોતાની અંદરની ભલાઈને બચાવી રાખે છે, તે જ અંધકારના યુગમાં પ્રકાશ ફેલાવે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે કોઈની મદદ કરો છો, કોઈ પણ અપેક્ષા વગર, ત્યારે બ્રહ્માંડ તમારા માટે એવી તકો તૈયાર કરે છે જે તમારા સપનાથી પણ મોટી હોય છે. જે પોતાની જાતને બીજાથી શ્રેષ્ઠ નહીં પણ ગડીકાલ કરતાં શ્રેષ્ઠ બનાવવા માંગે છે, તે જ સાચા વિકાસના માર્ગ પર છે. જ્યારે તમને લાગે કે બધું જ થંભી ગયું છે, ત્યારે એ ન ભૂલતા કે બીજને અંકુરિત થતાં પહેલાં પણ શાંત રહેવું પડે છે. જે વ્યક્તિ ફરિયાદ કરવાનું છોડી દે છે, તે સર્જન કરવાનું શરૂ કરી દે છે. જ્યારે મન બેચેન હોય, ત્યારે ઊંડો શ્વાસ લો અને પોતાની જાતને કહો કે બધું જ મારી અંદર જ છે. કારણ કે જે દિવસે તમે એ સમજી જાઓ છો કે જીવનનો જવાબ બહાર નહીં પણ અંદર છે, તે જ દિવસે તમે સાચી સ્વતંત્રતાનો અનુભવ કરો છો. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે જીવન તમને વારંવાર પરખે છે, ત્યારે એ સમજો કે બ્રહ્માંડ તમારી અંદરની સૂતેલી શક્તિને જગાડવા માંગે છે. દરેક પરીક્ષા તમારા માટે સજા નહીં પણ વિકાસની એક તક છે, જે તમને તમારા સાચા સ્વરૂપની નજીક લાવે છે. જ્યારે તમને લાગે કે બધું જ તમારી વિરુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે શાંત રહો, કારણ કે વાવાઝોડા પછી જ આકાશ સૌથી સાફ દેખાય છે. જે દિવસે તમે એ શીખી જાઓ છો કે દરેક પરિસ્થિતિ તમને કંઈક શીખવવા આવી છે, તે દિવસથી કોઈ પરિસ્થિતિ તમને તોડી શકતી નથી. જ્યારે કોઈ તમારા મૂલ્યને નથી સમજતું, ત્યારે એ યાદ રાખજો કે હીરાની પરખ દરેક પાસે હોતી નથી. પોતાના કર્મોમાં એટલો વિશ્વાસ રાખો કે પરિણામ ભલે ગમે તે હોય, તમારું મન શાંત રહે, કારણ કે સાચું સુખ પરિણામમાં નહીં પણ પ્રયત્નની પવિત્રતામાં છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ બીજાને પાડવામાં નહીં પણ પોતાની જાતને ઉઠાવવામાં તે ઉર્જા જ સાચા અર્થમાં વિજેતા કહેવાય છે. જ્યારે જીવન કઠિન થઈ જાય, ત્યારે એવું ન વિચારો કે કેમ તમારી સાથે જ આવું થઈ રહ્યું છે, પણ એ વિચારો કે તમારી અંદર એવી કઈ ક્ષમતા છે કે નિયતિએ તમને આટલા મજબૂત પસંદ કર્યા છે. ક્યારેય કોઈની વાતોથી પોતાની જાતને ઓછી ન સમજો, કારણ કે લોકોની દ્રષ્ટિ તેમની સમજણ સુધી મર્યાદિત હોય છે, તમારા મૂલ્ય સુધી નહીં. જ્યારે મનુષ્ય પોતાની આત્માની શાંતિ સાથે જોડાઈ જાય છે, ત્યારે સંસારની કોઈ શક્તિ તેને વિચલિત કરી શકતી નથી. પોતાની તુલના કોઈની સાથે ન કરો, કારણ કે જે યાત્રા તમારી આત્માએ પસંદ કરી છે, તે કોઈ બીજાના રસ્તાથી બિલકુલ અલગ છે. જ્યારે લોકો તમને છોડી દે, ત્યારે એવું ન સમજો કે તમે એકલા થઈ ગયા, પણ એવું સમજો કે હવે તમારા જીવનમાં ફક્ત તે જ રહેશે જેમને તમારી જરૂર છે. દરેક અનુભવ ભલે સુખદ હોય કે દુઃખદ, તમને નિખારવા માટે આવે છે, ના કે નષ્ટ કરવા માટે. જે વ્યક્તિ પોતાની અંદરના અંધકારને ઓળખી લે છે, તે જ પોતાના પ્રકાશને સાચા અર્થમાં સમજી શકે છે. જ્યારે તમને લાગે કે બધું જ વિખરાઈ ગયું છે, ત્યારે એ ન ભૂલતા કે નિર્માણ હંમેશા વિધ્વંસ પછી જ થાય છે. પોતાના મનને એટલું વિશાળ બનાવી લો કે કોઈ પણ અપમાન તેમાં જગ્યા ન મેળવી શકે. જીવનમાં સૌથી મોટી બુદ્ધિમાની એ નથી કે તમે બધું જ જાણો, પરંતુ એ છે કે તમે જાણો કે શું છોડવાનું છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમે બીજાને બદલવાની જગ્યાએ પોતાની જાતને સુધારવા લાગો છો, ત્યારે જીવનની દિશા પોતાની મેળે સુંદર થઈ જાય. સફળતાઓને પણ સન્માન સાથે સ્વીકારી શકે છે, તે જ સફળતાનો સાચો અધિકારી બને છે. જ્યારે કોઈ તમારી પીઠ પાછળ બોલે છે, તો હસી લો, કારણ કે તેનો અર્થ એ છે કે તમે આગળ વધી રહ્યા છો. પોતાના સપના માટે 1000 અસ્વીકૃતિઓ પણ સ્વીકારી લો, કારણ કે જે મંજિલ સહેલી હોય તે કોઈના માટે ગૌરવ લાવતી નથી. જ્યારે તમને લાગે કે સમય તમારી વિરુદ્ધ છે, ત્યારે એ વિચારો કે ઘડિયાળના કાંટા પણ એક ક્ષણ માટે રોકાઈને જ આગળ વધે છે. પોતાના જીવનને બીજાના અભિપ્રાય મુજબ ન ચલાવો, કારણ કે જે રસ્તો તમારા હૃદયે પસંદ કર્યો છે, તે જ તમારો સાચો ધર્મ છે.
જ્યારે મનમાં દ્વેષ જાગે ત્યારે પ્રેમથી જવાબ આપો, કારણ કે દ્વેષને દ્વેષથી નહીં પણ કરુણાથી હરાવી શકાય છે. જે વ્યક્તિ મૌન રહીને પણ બીજાને પ્રેરિત કરી શકે છે તે જ સાચા અર્થમાં જ્ઞાની છે. જ્યારે મુશ્કેલીઓ વધે ત્યારે તમારી ધીરજને વધુ મજબૂત કરો, કારણ કે સૌથી ઊંચું વૃક્ષ તે જ હોય છે જેણે સૌથી વધુ વાવાઝોડા વેઠ્યા હોય. જીવનનો અર્થ એ નથી કે તમે દરેક લડાઈ જીતી લો, પણ એ છે કે તમે દરેક પછડાટ પછી હસી શકો. શ્રી કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ પોતાની અંદરની અસ્થિરતાને સમજી લે છે તે બહારના સંસારથી મુક્ત થઈ જાય છે. જ્યારે તમારી પાસે કહેવા માટે કંઈ ન બચે ત્યારે તમારા કર્મોને બોલવા દો, કારણ કે સાચી ભાષા કર્મની હોય છે, શબ્દોની નહીં. પોતાના મનની સ્વચ્છતા જાળવી રાખવી એ સૌથી મોટું સાધન છે, કારણ કે જે અંદરથી શાંત છે તે જ બહારથી ચમકે છે. જ્યારે તમને લાગે કે કોઈ તમને નથી, જ્યારે તમારી પાસે કહેવા માટે કંઈ ન બચે ત્યારે તમારા કર્મોને બોલવા દો, કારણ કે સાચી ભાષા કર્મની હોય છે, શબ્દોની નહીં. પોતાના મનની સ્વચ્છતા જાળવી રાખવી એ સૌથી મોટું સાધન છે, કારણ કે જે અંદરથી શાંત છે તે જ બહારથી ચમકે છે. જ્યારે તમને લાગે કે તમને કોઈ નથી સમજી રહ્યું ત્યારે એ યાદ રાખજો કે તમારો માર્ગ એકલા ચાલનારાઓ માટે છે, ભીડ માટે નહીં. દરેક સમસ્યાનું સમાધાન તમારી અંદર છે, બસ મૌન થઈને તેને સાંભળતા શીખો. જે બીજાની મદદ વગર કોઈ દેખાડાએ કરે છે તે પોતે દેવત્વના માર્ગ પર છે. જ્યારે તમને લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે ત્યારે જ તે ક્ષણ છે જ્યારે કંઈક નવું શરૂ થઈ શકે છે. જે પોતાના દુઃખને પણ હાસ્યમાં બદલી શકે છે તે જ જીવનના રહસ્યને જાણી ચૂક્યો છે. જ્યારે કોઈ તમારું અપમાન કરે તો તેના સ્તર પર ન પડો, કારણ કે કાદવમાં ઉતરીને કમળ ખીલે છે, ગંદુ થતું નથી. પોતાના જીવનમાં સંતુલન રાખતા શીખો, કારણ કે જે ફક્ત લાગણીઓમાં વહી જાય છે તે નિર્ણય ખોઈ બેસે છે, અને જે ફક્ત તર્કમાં જીવે છે તે જીવન ખોઈ બેસે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે તમને લાગે કે તમે થાકી ગયા છો ત્યારે થોડીવાર રોકાઈને તમારા ઉદ્દેશ્યને યાદ કરો, કારણ કે તે જ તમારી ઊર્જાનો સ્ત્રોત છે. જે વ્યક્તિ બીજાની સફળતામાં આનંદ અનુભવે છે તેનું જીવન ઈર્ષાથી નહીં પણ આશીર્વાદથી ભરેલું રહે છે. જ્યારે કોઈને પ્રેમ કરો તો તેને બાંધો નહીં, કારણ કે સાચો પ્રેમ મુક્ત કરે છે, કેદ નથી કરતો. જે પોતાની અંદર સંતુષ્ટ રહે છે તે જ સૌથી અમીર વ્યક્તિ છે, કારણ કે બહારનું ધન ફક્ત સુખ આપે છે, પરંતુ અંદરની શાંતિ જ આનંદ આપે છે. જ્યારે જીવનમાં કોઈ તમારી વિરુદ્ધ બોલે ત્યારે એ વિચારો કે કદાચ તે તમારી ઊંચાઈથી આશ્ચર્યચકિત છે. જે બીજાના દોષો જોવાની જગ્યાએ પોતાની આત્માને સુધારવામાં સમય લગાવે છે તે જ સાચા માર્ગ પર છે. જ્યારે કોઈ તમારી મજાક ઉડાવે તો હસી રહો, કારણ કે હસાવનારા તે જ હોય છે જે પોતે રડ્યા વગર જીવી શકતા નથી. પોતાના લક્ષ્યોને એટલા પવિત્ર રાખો કે તેમનો પીછો કરતા તમારું મન ક્યારેય અશાંત ન થાય. જે બીજા માટે ભલું કરે છે, બ્રહ્માંડ તેની જ ભલાઈ માટે કાર્ય કરે છે. સાથીઓ, અમને આશા છે શ્રીમદ્ ભગવદ્ ગીતાના આ ઉપદેશો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યા છે. ભગવદ્ ગીતાના અન્ય ઉપદેશો સાંભળવા માટે અમારી ચેનલ સત્ય સનાતનને સબસ્ક્રાઇબ ચોક્કસ કરી લેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે ચોક્કસ લખજો. તમારો દિવસ શુભ રહે. આભાર. જો તમને આ વિડિયો અને આ પવિત્ર કથા પસંદ આવી હોય તો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં, અને આવી જ ધાર્મિક કથાઓ સાંભળવા માટે કૃષ્ણ પુરાણ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.